આણંદના ભાલેજ ગામ પાસે રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી સારસા વાસદ તરફ જતા વાહનો ભાલેજ ગામમાં થઈને પસાર થતા હોય, ગામમાં માર્ગો પર ટ્રાફિક જામ થઈ જતો હોય, ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને ગ્રામજનોએ પોલીસ મથકની બહાર હોબાળો કરતા પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. જોસફ મિયા શું ઘટના ઘટી? બજારની અંદર અમે બેઠા હતા. ટ્રાફિકની સમસ્યા એટલી વિશાળ છે. અહીં આગળ કઈ વાર રજૂઆત લેખિતમાં સરપંચશ્રીએ, સભ્યશ્રીએ, ડેરીના સેક્રેટરીશ્રીએ અને ડેપ્યુટી સરપંચશ્રીએ કઈ વાર રજૂઆત કરેલી છે. यहाँ પણ કરેલી છે. ડીવાયએસપી સાહેબને ખાલી રજૂઆત નથી, એસપીમાં થયેલી છે અને કલેક્ટર સાહેબને બી આ રજૂઆત થયેલી છે. તે છતાં ગામની અંદર અત્યારે કાલનો જ બનાવ છે. 9 વાગે અમે બેઠા હતા. 9 વાગ્યાની અંદર અનલિમિટેડ ગાડીઓનો એટલો પાસ કાફલો ગયો, કોઈ સામે જો આવી જાય તો બી ફેડરલ થઈ જાય. એવા સંજોગોની અંદર પીએસઆઈ સાહેબ ગામની અંદર આવ્યા તો એમને એમની કામગીરી કરી, યોગ્ય જ કામગીરી કરી. પ્રજાને એવું એટલું જ છે કે તમે કામગીરી વ્યવસ્થિત કરી છે તો પછી ડાયવર્ઝનનું બી કંઈ કરો. આ જે ડાયવર્ઝનની જે સાધનોના મસલા છે એ સાહેબ કોઈની દિવસ અહીંયા આગળ અનિચ્છનીય બનાવ મોટા પાયે બની શકે એવું કામ છે. આગળ આજે પોલીસ સ્ટેશને શું થયું? પોલીસ સ્ટેશનની અંદર બસ રજૂઆત કરવા જાય અને પંચાયત સાહેબ શ્રી ડીવાયએસપી તરફથી સંતોષકારક જવાબ અમને મળેલ છે. રાત્રે જ કેમ રજૂઆત અને ઘેરાવ કરવામાં આવેલો? તો સાહેબ ઘેરાવો નથી કર્યો. રાત્રે ઘેરાવો કરવા નથી આવ્યા. ઘેરાવો થયો જ નતો સર. પીએસઆઈ સાહેબની ત્યાં આગળ ઓન ડ્યુટી ચાલુ હતી. પ્રજાને કેવું એટલું જ હતું કે મેડમ તમે અહીંયા આગળ ઉભા છો તો આટલું બધું ટ્રાફિક જઈ રહ્યું છે. એ જ રજૂઆત કરવા માટે અમારા બધા લોકો અહીંયા આવ્યા હતા.